પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામની પે સેન્ટર શાળામાં બળાત્કારની ઘટના બની હતી, જેમાં એક શિક્ષક 13 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવા મામલે હાલ જેલમાં છે। ત્યારે જેલમાંથી આ શિક્ષકે જામીન અરજી કરતા કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી છે। પોરબંદરના મંડેર ગામે આવેલ પે સેન્ટર શાળાના શિક્ષક વિપુલ બાબુ ગોહેલે તેની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું, જેમાં શાળા સમય દરમિયાન વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી શાળામાં બીજા માળે તથા શાળાના બિલ્ડિંગમાં બીજા માળેથી છત પર જવાની સીડીમાં એમ શાળાના બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે 4 વખત દુષ્કર્મ આચર્યું હતું અને પોતાના મોબાઈલ ફોનમાં ભોગ બનનારના નગ્ન ફોટા પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે સગીરાના વાલીઓએ શિક્ષક સામે માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે નરાધમ શિક્ષકની તુરંત જ ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરાયો હતો। હાલ જેલમાંથી શિક્ષક વિપુલે જામીન અરજી રજૂ કરતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી અને આવું કૃત્ય કરનારને જામીન આપી શકાય નહીં તેવી દલીલ કરી હતી। જે અનુસંધાને મૌખિક પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી વિપુલની જામીન અરજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા જામીન નામંજૂરનો હુકમ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।